चलो विद्यार्थी मित्रों नमस्कार। चलो आगळ आपणे सुरेख सहसंबंध चैप्टर नंबर 2 ની અંદર સ્વાધ્યાયનો આજે દાખલા નંબર 5 નો આપણે અભ્યાસ કરીશું। બીજું ધીમે ધીમે હવે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સ્ટેટની અંદર મજા આવશે। ચલો હવે જોઈએ દાખલા નંબર 5 માં કહું છું કે છે નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડમાં અને નફો 10 લાખમાં વચ્ચેનો સહસંબંધાંક શોધો। એટલે ટૂંકમાં મૂડીરોકાણ અને નફા વચ્ચેનો શું શોધવાનો છે? સહસંબંધાંક શોધવાનો છે। ચલો કંપની આપેલી છે A B C D E F G। બીજું આપણે એની કોઈ જરૂર નથી દાખલાની અંદર, આને લખશો નહીં લખો કોઈ ફરક નહીં પડે। આપણે જરૂર છે એક્સ અને વાયની। ચલો મૂડીરોકાણ કરોડમાં આપેલું છે 15, 22, 12, 10, 17, 20 અને 14। આપણે ઓને ઊભા સ્વરૂપે લખીશું। બીજું આને કહીશું આપણે એક્સ। શું કહીશું? આને એક્સ કહીશું। આગળ નફો 10 લાખ રૂપિયા, નફાને આપણે શું કહીશું? વાય। ના ખબર પડે તો પહેલા નંબરનું કોલમ એક્સ અને બીજા નંબરનું કોલમ વાય। ચલો બીજું હવે આ માહિતીને આપણે કોષ્ટકની અંદર દર્શાવી દઈએ, ધ્યાન આપજો। ચલો હવે ચાલુ કરીએ છીએ આપણે અહીંયા। ચલો STD બાર એની અંદર આપણે સ્ટેટની અંદર જઈશું। આર્યન ક્લાસીસ સુરેખ સહસંબંધ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5। ચલો આપણે શું શોધવાનો છે? મૂડીરોકાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે। ચલો બીજું આપણે પહેલા નંબરનું જે કોલમ હતું અહીંયા કંપની વિશેનો લખવાની કોઈ જરૂર નથી એમ। ચલો પહેલા નંબરનું કોલમ આપેલું એને કહીશું આપણે એક્સ, બીજા નંબરનું કોલમ આપેલું છે એને કહીશું વાય। બીજું શું શોધવાનું છે? સહસંબંધાંક। કઈ રીત ખબર નથી તો એના માટે શું કરવાનું? આપણે એક્સ બાર અને વાય બાર નક્કી કરવાનું। એક્સ બાર અને વાય બાર પરથી તમારું કયું સૂત્ર આવશે બરાબર છે એના આધારે આપણે સોલ્વ થાય એમ। બીજું સહસંબંધાંક માટે કોઈ ઉલ્લેખ નથી કરેલો એટલા માટે કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણીશું। જો ક્રમાંક આવે તો સ્પિયરમેનની રીતે દાખલો ગણવાનો થાય। બીજું 2.2 ની અંદર બધા દાખલા કાર્લ પિયર્સનની રીતના છે એટલે ડરવાની ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। પરીક્ષામાં બેઠા છો આ વસ્તુ ખાસ તમે એક્યુરેશન ચોકસાઈ કરી લેશો। ચલો બીજું તમે અહીંયા આ બધાનો સરવાળો કરશો એટલે અહીંયા તમને મળશે સિગ્મા એક્સ। શું મળશે? સિગ્મા એક્સ। એટલે સિગ્મા એક્સના અવલોકનનો સરવાળો અને એ સરવાળો તમારો આવશે 110। કેટલો આવશે? 110। ચલો એના પછી અહીંયા વાયનો સરવાળો કરશો એટલે તમને મળશે અહીંયા સિગ્મા વાય અને સિગ્મા દરેક વાયના અવલોકનનો સરવાળો આવશે 64। કેટલો આવશે? 64। ચલો એના પછી આપણે એક્સ બાર અને વાય બાર નક્કી કરીશું તો ખબર પડે કઈ રીતનો દાખલો છે। તો પહેલાં અહીંયા હું એક્સ બાર શોધું છું। એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ ભાગ્યા એન। ચલો સિગ્મા એક્સ કેટલો છે? 110 આપેલો છે તમે જુઓ અને એન બરાબર અહીંયા તમે જો 1 2 3 4 5 6 7 એન બરાબર અવલોકનો કેટલા છે? 7 અને 7 કંપની આપેલી હતી। બીજું તમે 110 ને 7 વડે ભાગશો એટલે અહીંયા તમારો જવાબ આવશે 15.71। કેટલો આવશે? 15.71। ચલો એના પછી લાવીએ વાય બારનું સૂત્ર છે સિગ્મા વાય ભાગ્યા એન। ચલો સિગ્મા વાય કેટલો છે? અહીંયા 64 આપેલો છે તો 64 અને એન કેટલો છે? અહીંયા એન 7। ચલો તમે 64 ને 7 વડે ભાગશો। કોને? 64 ને 7 વડે ભાગશો તમારો જવાબ આવશે 9.14। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક્સ બાર અને વાય બાર મળી ગયો। આ રહ્યો આપણો એક્સ બાર અને આ રહ્યો આપણો વાય બાર। હવે બીજું તમે જો એક્સ બાર અને વાય બાર બંને શેમાં છે? પોઈન્ટમાં છે એટલે બંને શેમાં છે? અહીંયા અપૂર્ણાંકની અંદર આપેલા છે। એક્સ બાર અને વાય બાર બંને પોઈન્ટમાં છે એટલે બંને અપૂર્ણાંકમાં આપેલા છે અને બીજું એક્સ અને વાયના અવલોકનો નાના છે। ઓકે તો અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? એક્સ વાય વાળી રીતનો ઉપયોગ કરીશું। ચમ પહેલાં તમે જો એક્સ બાર અને વાય બાર બંને પોઈન્ટમાં છે અને એક્સ અને વાયની કિંમતો કેવી છે? નાની છે। તો એક્સ અને વાયની કિંમતો નાની છે તો આપણે એક્સ વાય વાળી રીતનો ઉપયોગ કરશે। કોનું? એક્સ વાય વાળી રીત। તો એક્સ વાય વાળી રીતનું અહીંયા સૂત્ર લખી નાખું છું, ધ્યાન આપજો। આર બરાબર સૂત્ર છે આપણું એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા અહીંયા વર્ગમૂળની અંદર એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કૌંસ બાર સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય અને કૌંસ બાર સ્ક્વેર। સમજાય છે? આ સૂત્ર કેમ મૂક્યું? કારણ કે એક્સ બાર અને વાય બારનો મધ્ય પોઈન્ટમાં છે અને બીજું ચલ એક્સ અને ચલ વાયની કિંમતો કેવી છે? નાની છે। 50 કરતાં નાની તો એને નાની કહેવાય એમ, બરાબર છે। ચલો આ સૂત્રની અંદર આપણે એક જરૂર પડશે એક્સ વાયની। એક્સ અને વાય તો આપણી જોડે છે। બીજી જરૂર પડશે એક્સ સ્ક્વેરની, બીજી જરૂર પડશે સિગ્મા વાયના સ્ક્વેરની એમ। ચલો હડો હવે આપણે કોષ્ટક ઉપર ફોકસ કરીએ। ચલો કોષ્ટકની અંદર અહીંયા પહેલા નંબરનું આપણું કોલમ આવશે એક્સ વાય। કયું કોલમ આવશે? એક્સ અને વાય। એક્સ વાયનો મતલબ થાય એક્સ અને વાયનો ગુણાકાર। તો આપણું નેક્સ્ટ કોલમ કયું આવશે? એક્સ વાય। એટલે આ રહ્યો એક્સ, આ રહ્યો વાય, આ બંનેનો શું કરવાનો છે આપણે? ગુણાકાર। ચલો 15 ગુણ્યા 9 કરીશું તો 15 9 135 થઈ જશે અહીંયા।
ચલો 22 ગુણ્યા 12, તમે 22 ગુણ્યા 12 કરશો એટલે આવશે 264. ચલો અને પછી 12 અઠ્ઠા, તો 12 અઠ્ઠા 96 થઈ જશે. અહીંયા આગળ 10 સંગ અહીંયા 60 થઈ જશે. 17 દાન 170 થઈ જશે. અહીંયા ચલો 9 દુ 18, 180 થઈ જશે. અને 14 દાન અહીંયા 140 થઈ જશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આ XY આ દરેક અવલોકનનો તમે જે ગુણાકાર કર્યો એનો આપણે સરવાળો કરવાનો છે, તો તમને મળશે સિગ્મા XY. સિગ્મા XY એટલે x અને yના અવલોકનનો સરવાળો. તો 135 પ્લસ 264, 96, 60, 170, 180, 140. આ તમે સરવાળો આનો કરશો તો તમને સરવાળો મળશે 1045. કેટલો મળશે? 1045 તમારો સરવાળો મળી જશે. ચલો એના પછી આપણું નેક્સ્ટ કોલમ આવશે એક્સનો સ્ક્વેર. કયું કોલમ આવશે? એક્સનો સ્ક્વેર. તો આ જે એક્સ લખ્યો છે એનો તમારે શું કરવાનો છે? અહીંયા સ્ક્વેર કરવાનો છે. ચલો આ દરેક અવલોકનનો સ્ક્વેર. ચલો 15નો વર્ગ કરશો તમે તો 15નો વર્ગ તમારો કેટલો આવશે? 225. ચલો અહીંયા 22નો વર્ગ કરશો તો 22નો વર્ગ આવશે 484. ચલો અહીંયા 12નો વર્ગ કરશો તો 12નો વર્ગ કેટલો આવશે? 144. ચલો આ 10નો વર્ગ કરશો એટલે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 100 આવશે. 17નો તમે વર્ગ કરશો તો 17નો વર્ગ આવશે 289. એના પછી નેક્સ્ટ આવશે 20નો વર્ગ કરશો એટલે કેટલો આવશે? 400 આવશે. અને બીજું 14નો વર્ગ કરશો તો 14નો વર્ગ કેટલો આવશે તમારો? 196 આવશે. ચલો એના પછી અહીંયા જેવી રીતના આપણે XYના અવલોકન અહીંયા સરવાળો કર્યો તો એ રીતના એક્સનો વર્ગ છે તો એનો સરવાળો કરીએ તો સિગ્મા એક્સનો વર્ગ, અને સિગ્મા એક્સના વર્ગનો તમારો સરવાળો અહીંયા આવશે. બરાબર છે? કોનો? સિગ્મા એક્સના વર્ગનો સરવાળો આવશે તમારો 1838. કેટલો આવશે? 1838. ચલો એના પછી આપણે નેક્સ્ટ કોલમ આવશે વાયનો વર્ગ. કોનો વર્ગ? વાયનો વર્ગ. જે રીતના આપણે એક્સનો વર્ગ કર્યો અહીંયા એ રીતના આપણે વાયનો વર્ગ કરીશું. તો આ દરેક સંખ્યા 7 આપેલી છે, આ 7 સંખ્યાનો આપણે વર્ગ કરીશું. ચલો 9નો વર્ગ. 9નો વર્ગ આવશે 81. 12નો વર્ગ 144. 8નો વર્ગ 64. 6નો વર્ગ 36. 10નો વર્ગ 10 દાન 100. 9નો વર્ગ 9 9 81. 10નો વર્ગ 10 દાન 100. ચલો હવે અહીંયા આપણે વાયના વર્ગની જરૂર પડશે તો સિગ્મા વાયનો વર્ગ. તો સિગ્મા વાયનો વર્ગ એટલે આ દરેકનો સરવાળો કરીશું અને આ દરેકનો સરવાળો તમારો આવશે અહીંયા બરાબર છે 606. કેટલો આવશે? 606. ચલો બીજું હવે આપણું કોષ્ટક પૂરું થઈ ગયું છે. કોષ્ટકની અંદર જો XY વાળી રીત આવે ને તો કૂદકે મજા આવે, કારણ સૌથી ઈજી રીત હોય ને ભયા તો XY વાળી રીત છે. બરાબર છે? તો ભગવાન માતાજીને આપણે પ્રે કરીએ કે તમારી પરીક્ષાની અંદર XY વાળી રીત આવે, કારણ તમે જેવા માસૂમ ભોળો ભાળો તમારો ચહેરો છે ને એ ભોળી ભાળી માસૂમ રીત છે. સાહેબ અમે કેટલા માસૂમ છો એ તો સાહેબ અમારા ઘરવાળાને ખબર છે. ઓકે, આવતા રહો, હોશિયાર તો તમે લોકો લ્યા. ચલો હવે એક કામ કરી લઈએ આપણે. સૂત્રની અંદર સૂત્ર તમારા સામે છે કે જ્યારે x બાર અને y બારનો મધ્ય પોઈન્ટમાં આવે અને x અને yની કિંમતો નાની હોય તો સૂત્ર છે r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y ભાગ્યા રૂટમાં n સિગ્મા xનો સ્ક્વેર માઇનસ સિગ્મા x કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ બીજા રૂટમાં n સિગ્મા yનો સ્ક્વેર માઇનસ સિગ્મા y કૌંસ બાર સ્ક્વેર. નવું કશું નથી, આ બધું x વાળું પદ છે અને આ બધું y વાળું પદ છે. ઓકે, આગળ નેક્સ્ટ. ચલો કિંમત મૂકી દઈએ n. ચલો n એટલે અવલોકનની સંખ્યા કેટલી હતી? 7. ચલો સિગ્મા XY તો આ રહ્યો સિગ્મા XY કેટલો છે? 1045. તો અહીંયા 1045 માઇનસ સિગ્મા x અને સિગ્મા y તો આ રહ્યો સિગ્મા x અને આ રહ્યો સિગ્મા y તો 110 ગુણ્યા 64. તો 110 અને અહીંયા કેટલા છે? 64. બંને ગુણાકારના સંબંધ છે તો બે કૌંસ લખો અથવા સીધો ગુણાકારનો સંબંધ લખશો તો બી ચાલશે. ચલો એના પછી નેક્સ્ટ. ચલો અહીંયા n કેટલો છે? 7. સિગ્મા એક્સનો સ્ક્વેર તમે જો સિગ્મા એક્સનો સ્ક્વેર તો તમે જો સિગ્મા એક્સનો સ્ક્વેર કેટલો છે? 1838. કેટલો છે? 1838. આગળ માઇનસ સિગ્મા એક્સ અને એનો વર્ગ. તો સિગ્મા એક્સની કિંમત મૂકીને એનો વર્ગ કરવાનો છે. તો સિગ્મા એક્સનો વર્ગ કેટલો છે? 100. સિગ્મા એક્સ કેટલો છે? 110. ના ખબર પડે તો સિગ્મા એક્સ કેટલો મેળવ્યો? 110. તો 110 અને એનો અહીંયા વર્ગ કરીશું ઇન્ટુની ઇન્ટુ કહું છું એમ. ચલો n કેટલો છે આપણો? 7. ચલો સિગ્મા વાયનો વર્ગ તો સિગ્મા વાયનો વર્ગ સીધો વર્ગ કરેલો કેટલો છે? 606. તો સિગ્મા વાયનો વર્ગ 606 અને સિગ્મા વાય એનો વર્ગ તો આ રહ્યો સિગ્મા વાય અહીંયા લખેલો છે સિગ્મા વાય કેટલો હતો? 64. તો અહીંયા 64નો વર્ગ. ના ખબર પડે તો અહીંયા તમે છો સિગ્મા એક્સ કૌંસ બાર વર્ગ તો આ રહ્યો સિગ્મા એક્સ ઉપરની કિંમત અહીંયા મૂકવાની, આ કિંમત અહીંયા મૂકવાની. ઓકે, ભૂલ ના પડે પરીક્ષાની અંદર. અને આમે નહીં પડે, તમે હોશિયાર છો. ચલો 1045 તમે 7 વડે ગુણશો. કોને? 1045 7 વડે ગુણશો એટલે તમારો જવાબ આવશે 7315. 7315 માઇનસ 110 ગુણ્યા 64. કેટલા? 110 ગુણ્યા 64 તો 7040.
ચલો એના પછી નેક્સ્ટ નીચેનાની અંદર આવતા રહો. ચલો 7 ગુણ્યા 1838 એટલે 1838 કેટલા વડે ગુણીશું? 7 વડે. એટલે તમારો જવાબ આવશે અહીંયા 12867 માઇનસ 110 નો વર્ગ. શું છે? 110 નો વર્ગ. 110 નો આવશે 12100. કેટલો આવશે? 12100. ચલો ઇન્ટુ અહીંયા 7 ગુણ્યા 600 કેટલા? 7 ગુણ્યા 600 તો 4242. ચલો 64 નો વર્ગ. તો 64 નો વર્ગ કરીશું તો આવશે 4096. બસ ચલો બીજું મેં નવું કશું નથી કર્યું, ગુણાકાર. ચલો હવે 7315 માઇનસ 7040 તો આ બંનેની તમે બાદ બાકી કરશો એટલે જવાબ મળશે 275. ચલો હવે 12867માંથી તમે 12000 બાદ કરશો એટલે આ બંનેની બાદ બાકી કરશો. ઓકે, 12867 માઇનસ 12100 તો એનો જવાબ આવશે 766. બાદ બાકી કરી છે. ચલો ઇન્ટુ અહીંયા 4242 થી 4096 બાદ કરી નાખશે એટલે જવાબ આવશે 147. સમજાય છે? એકદમ ઇઝી જ છે ભૈયા, બરાબર છે. ચલો હવે 275 ઉપર એમને એમ લખી નાખો. ચલો નીચે શું કામ કરીશું? તો 766નું વર્ગમૂળ કાઢવાનું છે. કોનું? 766નું. અને 766નું તમે વર્ગમૂળ કાઢશો તો એનો જવાબ આવશે 27.68. બીજું પોઈન્ટ પછીના 2 ઓકડા લેવાના, રાઉન્ડ ફિગર થતું હોય તો લઈ લેવાનું. પોઈન્ટ પછીનો ઓકડો 2 ઓકડા પર ત્રીજો ઓકડો 5 અને 5 થી વધારે હોય તો રાઉન્ડ ફિગર લઈ લેવાનું. પોઈન્ટ પછીનો ઓકડો 5 અને 5 થી ઓછો હોય, બરાબર છે, તો રાઉન્ડ ફિગર લેવાની કોઈ જરૂર નથી એમ. ચલો 766નું વર્ગમૂળ કેટલું આવ્યું? 27.68. ચલો 146નું વર્ગમૂળ કાઢીશું તો 146નું વર્ગમૂળ આવશે 12.08. કેટલું આવશે? 12.08. ચલો હવે બસ હવે મોસ્ટ ઓફ બધું પતવા આવ્યું છે એમ. ચલો 275 એમના એમ ભાગ્યા. હવે એક કામ કરીએ, આ બેનો ગુણાકાર 27.68 ગુણ્યા 12.08. હવે આ બંનેનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે 334.3744. ઓકે, આ બેનો ગુણાકાર 27.68 ગુણ્યા 12.08 તો 334.3744. ચલો હવે ફાઇનલ આ બેનો ભાગાકાર કરી નાખો એટલે તમારી ઇંતજારની ઘડી ખતમ. ઓકે, મને ખબર છે તમે 500 વર્ષથી રાહ જોઈને બેઠા છો, માથામાં ધોળા આવી જશે એમ. ચલો આ બેનો ભાગાકાર કરી નાખો તો આ બેનો તમે ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 0.82. કેટલો જવાબ આવશે? 0.82. અને આ તમારો જવાબ કોના બરાબર આવે છે? આર બરાબર. તો અહીંયા આર બરાબર લખી દો 0.82. ચલો થોડું બ્રેકેટ કરી નાખો કારણ આ આપણા પિક્ચરનો હીરો છે એમ. ઓકે, ચલો તો આર બરાબર તમારો જવાબ આવ્યો 0.82. બીજું અર્થઘટન કદાચ માગે તો તમે જો આપણો જવાબ શેમાં છે? ધનમાં છે અને 1ની નજીક છે તો અહીંયા લખીશું કે મૂડીરોકાણ અને નફા વચ્ચે, અહીં મૂડીરોકાણ અને નફા વચ્ચે વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય. જવાબ 1ની નજીક છે અને ધનમાં છે. 1ની નજીક હોય તો વધુ ગાઢ અને 1ની નજીક છે, બરાબર છે, તો વધુ ગાઢ ધન સહસંબંધ છે એમ કહી શકાય એમ. ઓકે, ચલો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આગળના દાખલા માટે આપણે આગળના વિડીયોની અંદર મળીશું એમ. બીજું ખબર પડતી હોય, મજા આવતી હોય તો કહેજો તો મને ખબર પડે કે તમે ભણો છો એમ. અને મારી મેથડ તમને સેટ થતી હોય તો ખાસ, બરાબર છે, કોમેન્ટ મારવાની આદત રાખજો એમ. સ્ક્રીનશોટ પાડવા તમે પાડી શકો છો. આ રહ્યું આપણું કોષ્ટક. જો રૂડું રૂપાળું લાગે છે જુઓ તમે એમ, બરાબર છે, તમારા જેવું લાગે છે વ્યવસ્થિત એમ. ઓકે, ચલો એ આપણો સમ ઓવર થાય છે. મળીશું આગળના વિડીયોની અંદર. ઓકે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.